નમસ્કાર મિત્રો, ઓનલી યોજનામાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 2 જુલાઈ 2026 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતભરની અંદર અત્યારે ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈને બેઠા છે। ત્યારે ગત 24 કલાકથી ગુજરાતમાં વરસાદે આશા જન્માવી છે। સૌરાષ્ટ્રના પણ ભાવનગર, અમરેલી, જૂનાગઢ પંથકમાં સારો વરસાદ પડ્યો છે। કેટલાક ગામડાઓમાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે। દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે 7 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। 4 થી 5 તાલુકા એવા છે જેમાં 7-8 ઇંચ વરસાદ, 32 તાલુકામાં 2.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। 107 તાલુકાની અંદર ટોટલ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। ગુજરાતની અંદર જે સારામાં સારો વરસાદ કહી શકાય તેવો વરસાદ પણ 50 થી 60 તાલુકામાં નોંધાયો છે। હજુ આગામી સમયમાં 4 થી 5 દિવસમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું આગળ વધશે। તો જોઈએ આજે, આવતીકાલે અને આગામી 8 દિવસની અપડેટ કે જેમાં ગુજરાતમાં કઈ રીતે ક્યાં વરસાદ પડવાનો છે, ખાસ અપડેટ જોઈએ। તો ખાસ આજની વાત કરીએ તો આજે આ બપોરના સમયગાળાથી સૌરાષ્ટ્ર સહિતના જે વિસ્તારો છે જેમાં મેઘ મહેર આપણને જોવા મળશે। સૌરાષ્ટ્રના જિલ્લાઓની જો વાત કરવામાં આવે તો ભાવનગરથી લઈ અને અમરેલી પંથક હોય, ગીર સોમનાથ હોય જેમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે। ત્યાર પછી જૂનાગઢ, વેરાવળ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબીમાં સામાન્ય વરસાદ રહેશે। આજે બપોર પછી તેની તીવ્રતા વધશે અને આવતીકાલે તે બધા વિસ્તારોમાં પણ ધીમે ધીમે વરસાદી માહોલ આપણને જોવા મળશે। પરંતુ 5-6 તારીખની અંદર જે આપણે વાત કરવાની છે તે વરસાદ કચ્છના વિસ્તારો હોય, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો હોય તેમાં આપણને વરસાદ જોવા મળશે। 5-6 તારીખથી લઈ અને 7-8 તારીખ સુધીમાં આ સિસ્ટમ અતિ ભયંકર રૂપ ધારણ કરે તો મેઘમહેરને બદલે જળબંબાકારની સ્થિતિ પણ સર્જી શકે છે। તો ચોમાસું કેવું રહેવું તે કુદરતના હાથમાં છે। અત્યારે હાલ વાવણી લાયક વરસાદ ધાર્યા કરતાં પણ સારા પડી રહ્યા છે। મોટાભાગના વિસ્તારો હજુ બાકી છે, તેના ખેડૂતોને ખાસ કહેવાનું કે હજુ આગામી સમયમાં સિસ્ટમ બનતી રહેશે। 10 જુલાઈ સુધીમાં તમારો બધાનો વારો આવી શકે છે। તો જોઈએ લેટેસ્ટ અપડેટ। આગામી સમયમાં સાંજના 4-5 વાગ્યાના સમયગાળા દરમિયાનની આપણે અપડેટ જોઈએ તો લાલપુર હોય, ખંભાળિયા હોય, દ્વારકા, જામનગર, રાજકોટ, જેતપુર, પોરબંદર સાઈડના વિસ્તારો હોય તેમજ જે જૂનાગઢ આજુબાજુના વિસ્તારો છે, માધવપુર, ધારી, વેરાવળ, કોડીનાર, રાજુલા, મહુવા, અલંગ, તળાજા, પાલીતાણા સાઈડના વિસ્તારો હોય તેમજ જે બોટાદ સાઈડના જે વિસ્તારો છે, રાજકોટ, બોટાદ, ધોલેરા, સુરેન્દ્રનગર, મોરબી સાઈડના વિસ્તારો। મધ્ય ગુજરાતની આપણે આજે વાત કરીએ તો વિરમગામ, કલોલ, નડિયાદ, ડાકોર, ગોધરા, લુણાવાડા, ધ્રાંગધ્રા સાઈડના વિસ્તારો હોય। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા આજુબાજુના વિસ્તારોમાં હજુ 1-2 દિવસ હળવો માહોલ રહેશે, ત્યાર પછી તીવ્રતા ખૂબ જ વધી શકે છે। દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં ભારે વરસાદ પડશે। આજે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના 12-1 વાગ્યાના સમયગાળા દરમિયાન પણ વરસાદી માહોલ માધવપુર, કુતિયાણા, વેરાવળ, કોડીનાર, રાજુલા, મહુવા, અલંગ, તળાજા, ભાવનગર, પાલીતાણા, અમરેલી, ધારી, વિસાવદર, લીલિયા, દામનગર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। તો વાત કરીએ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે રાત્રે પણ સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, વાપી, ભરૂચ, નર્મદા આટલા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે। તો આ રીતે ગુજરાતની અંદર હજુ પણ મેઘમહેર યથાવત રહેશે। તો જુલાઈની અંદર વાવણી અને જૂન મહિનો કોરો ધાકોડ ગયા પછી પણ ગુજરાતના ખેડૂતોને અત્યારે રાહતના સમાચાર ગણી શકાય, કારણ કે સારામાં સારો વરસાદ થવાની શક્યતાઓ અત્યારે બંગાળની ખાડીમાંથી આવેલી લો પ્રેશર સિસ્ટમ, અરબ સાગરની સિસ્ટમ, ભેજનું પ્રમાણ વધતા અત્યારે સારામાં સારી સિસ્ટમો એક્ટિવ થઈ રહી છે। આવતીકાલે 3 તારીખે સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ આ તમામ વિસ્તારો અને દ્વારકા, જામનગર સાઈડના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે। વડોદરા, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ આ બધા વિસ્તારોમાં પણ હજી ભયંકર વરસાદ પડવાની ધારણા છે। ઉત્તર ગુજરાતની અંદર આવતીકાલે 3 તારીખે ડુંગરપુર, બાંસવાડા સાઈડના જે આ વિસ્તારો છે જેમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે। જેમાં વધારે પડતા વિસ્તારોની વાત કરીએ તો ડુંગરપુર હોય, ઋષભદેવ હોય, સલંબુર હોય, મોડાસા હોય, બાંસવાડા હોય, પ્રતાપગઢ હોય આ જે બધા વિસ્તારોનો સમાવેશ થાય છે। વાત કરીએ આવતીકાલે 8 વાગ્યાના રાત્રિના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાત તરફ સિસ્ટમની અંદર ઘણા બધા ફેરફારો, ડીસા હોય, મહેસાણા હોય, બનાસકાંઠા હોય, પાલનપુર હોય તેમાં વરસાદ આપણને જોવા મળશે। સાથે સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી પંથકના વિસ્તારોમાં પણ રાત્રે વરસાદ જોવા મળશે। 4 તારીખે શનિવારે
તીવ્રતામાં વધારો થશે. ઘણા બધા મોડલો દર્શાવી રહ્યા છે. તે મુજબ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં હજી મેઘતાંડવ યથાવત છે. યુરોપિયન મોડલ અનુસાર આગામી ઉત્તર ગુજરાતમાં 6-7 જુલાઈથી તીવ્રતામાં વધારો થશે, જેમાં ભાવનગર, અમરેલી, બોટાદના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડશે. જોઈએ આપણે હવે આઇકોન મોડલ જે અતિ ભયંકર વરસાદ દર્શાવી રહ્યું છે તેની અપડેટ. તો આજે પણ આઇકોન મોડલ અનુસાર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં મેઘતાંડવની સ્થિતિ આગામી શનિ રવિના જે સમયગાળો છે તે દરમિયાન ખાસ કરીને બંગાળની ખાડીમાંથી વાવાઝોડા જેવી સાયક્લોનિક સિસ્ટમ કચ્છના વિસ્તારો હોય, સૌરાષ્ટ્ર હોય અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભયંકર વરસાદ પડે તેવી શક્યતાઓ છે. 6 તારીખમાં પણ આ રીતે આપણને વરસાદ જોવા મળશે અને 7 તારીખમાં પણ મેઘતાંડવ જેવી સ્થિતિ જોવા મળશે. આ રીતે ગુજરાત ઉપર સિસ્ટમ આવતા 6 જુલાઈથી લઈ અને 10 જુલાઈ સુધીમાં સમગ્ર ગુજરાતમાં સારામાં સારો વરસાદ થશે. તો આ રીતે અત્યારે હાલ સિસ્ટમ બની રહી છે. આગામી સમયમાં ત્યાર પછી ક્યારે સિસ્ટમ બને તે અત્યારે કહી શકાય નહીં, પરંતુ અત્યારે સારી વાવણી થયા પછી ખેડૂતોને એકાદ મહિનો સુધી રાહત રહેશે. તો જોઈએ હવે આપણે પવનની ઝડપ. આજની વાત કરીએ તો આજે કચ્છના વિસ્તારોમાં 30 થી 40ની પવનની ઝડપ રહેશે. બાકીના વિસ્તારોમાં પવનની ઝડપ નહીવત રહેશે, એટલે કે વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે. હજુ 3-4 તારીખ સુધી પવનની ઝડપમાં કોઈ મોટા ફેરફારો નહીં જોવા મળે. 6 અને 7 તારીખથી પવનની ઝડપ કેટલાક વિસ્તારોમાં 45 થી 50 અને 9-10 તારીખ સુધીમાં 55 થી 60 સુધીની કચ્છના વિસ્તારોમાં અને 62 સુધીની પવનની ઝડપ, ક્યાંક ક્યાંક 72 નલિયા આજુબાજુના વિસ્તારોમાં 72 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ રહેશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત 50 થી 55, સૌરાષ્ટ્રમાં 60 થી 65 સુધીની પવનની ઝડપ કેટલાક વિસ્તારોમાં આગામી સમયમાં જોવા મળશે. તો આ વાવણી લાયક વરસાદ પછી ફરી વખત વાયરું ફૂંકાવાની શક્યતાઓ ગણી શકાય. તો ખેડૂત મિત્રો, હવે આપણે જોઈએ આગામી સમયની અંદર અત્યારે હાલ કેટલો વરસાદ પડી શકે. તો જોઈએ આગામી સમયમાં જે સિસ્ટમની જે સૌથી વધારે અસર છે તે આ રીતે આપણે યુરોપિયન મોડલ અનુસાર દક્ષિણ ગુજરાતમાં ભયંકર વરસાદ દર્શાવી રહ્યું છે, જેમાં 15 ઇંચથી લઈ 20-25 ઇંચ સુધીનો વરસાદ આગામી 8 દિવસમાં હજુ પડી શકે છે. મધ્ય ગુજરાતની અંદર પણ દાહોદ પંથકમાં સૌથી વધારે વરસાદ, ભાવનગર જિલ્લામાં પણ સારામાં સારો વરસાદ જોવા મળશે. હવે આપણે જોઈએ આઇકોન મોડલની અસર. તો આઇકોન મોડલ એવું દર્શાવે છે કે આગામી સમયગાળાની અંદર સુરત, વલસાડ, નવસારી 47 થી 50 ઇંચ જેવો વરસાદ પડશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો 8 દિવસમાં ટોટલ મહુવા આજુબાજુ 48 ઇંચ, ભાવનગર 33, વેરાવળમાં 24-25 ઇંચ જેટલો વરસાદ દર્શાવી રહ્યો છે. આગામી 4, 5, 6 તારીખમાં જો મેઘતાંડવની સ્થિતિ જોવા મળે તો પણ આટલો વરસાદ પડતો નથી, છતાં આઇકોન મોડલ દર્શાવી રહ્યું છે. જોઈએ આગામી સમયમાં શું સ્થિતિ જોવા મળશે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં એકલ દોકલ વિસ્તારોમાં ભારે વરસાદ, બાકી કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ચોમાસું મીડિયમ રહે તેવી શક્યતાઓ રહેલી છે.